દાહોદ જિલ્લામાં એક માસૂમ દીકરી જેના માટે પોતાના શિક્ષક, જેને શિક્ષક ભગવાન તરીકે દેખનાર દીકરી પર એ જ આચાર્ય દ્વારા દુષ્કર્મ આચરીને એની હત્યા કરવામાં આવી. દાહોદ પોલીસ દ્વારા રેકોર્ડ બ્રેક 12 દિવસની અંદર આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. દાહોદ પોલીસ, એફએસએલ, મેડિકલ ટીમ, ટેકનિકલ ટીમ અને સ્પેશિયલ વકીલ દ્વારા આ 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરીને કોર્ટની અંદર દાખલ કરવામાં આવી. ખાસ કરીને આ 1700 પાનાની ચાર્જશીટમાં 150 જેટલા સાક્ષીઓ ચેક કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ સાક્ષીઓને ચાર્જશીટની અંદર લેવામાં આવ્યા છે. ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ક્યારેય આટલા બધા પ્રકારના ટેસ્ટ, એફએસએલના રિપોર્ટો, ટેકનિકલ રિપોર્ટો અને ઘટના બન્યા પછી પહેલા જ દિવસે સ્પેશિયલ પીપીની નિમણૂક થાય અને સંપૂર્ણ ચાર્જશીટ દરમિયાન સ્પેશિયલ પીપી ત્યાં પોતે હાજર રહે તેવી પહેલી ઘટના હશે. એફએસએલના અનેક નવી ટેકનોલોજીઓનો ઉપયોગ કરીને રિપોર્ટો બી આમાં એડ કરવામાં આવ્યા છે. ચાર્જશીટમાં ડિજિટલ એનાલિસિસ, હ્યુમન જે સાક્ષી હતા તે, ફોરેન્સિક ડીએનએ એનાલિસિસ, ફોરેન્સિક્સ બાયોલોજિકલ એનાલિસિસ અને ખાસ કરીને એપિથેલિયલ ટેસ્ટ બી આની અંદર કરવામાં આવ્યો છે. એપિથેલિયલ ટેસ્ટ એ બહુ ખૂબ જ જૂજ એટલે કે ક્યારેક જ આ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આ ટેસ્ટ એક બીજી વ્યક્તિની ચામડી એટલે કે કોઈ વ્યક્તિ ગલે બી લાગે અને કોઈ વ્યક્તિ જોર જબરદસ્તી કોઈ પર કોઈ ગલે લાગવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે જે ચામડીનું જે મિલન થયું હોય એ એપિથેલિયલ કોષોના સ્તોત્ર હેઠળ ત્વચા, મોઢાના અંદરથી લાલી એટલે કે ઓરલ સ્વેબ, થૂક, લોહી, યોનિ સ્ત્રાવ, થૂક તથા પેઢાની અંદરથી મળેલ નાની માત્રાના નમૂનાઓ આવે છે. આ ટેસ્ટ બી પોઝિટિવ પ્રાપ્ત થયો છે. સાથે સાથે ફોરેન્સિક સાયકોલોજીકલ ડ્રોન ક્રાઇમ સીન પ્રોફાઇલિંગ અને ફોરેન્સિક સ્ટેટમેન્ટ એનાલિસિસ બી આ કેસની અંદર કરવામાં આવ્યું છે. ફોરેન્સિક કેમિસ્ટ્રી, બાળકીમાં ઝેરની હાજરી હતી કે નહીં તેનો પણ ટેસ્ટ આની અંદર કરવામાં આવ્યો છે. આ ખૂબ જ મહત્ત્વનું, આ કિસ્સાની અંદર આ ટેસ્ટ ખૂબ જ મહત્ત્વનો હતો. આ ઘટનામાં અને આ ગુનામાં આ બલાત્કારી પ્રિન્સિપલ દ્વારા પોતાની ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એ ગાડી ઘટના પછી તેમના દ્વારા ધોઈ લેવામાં આવી, પુરાવાઓ નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પરંતુ ફોરેન્સિક વ્હીકલ એનાલિસિસ આપણે ત્યાંથી જ આ ગાડીને ચલાવીને નહીં પરંતુ ટોઈંગ વેન દ્વારા ફોરેન્સિક લેબ સુધી પહોંચાડી, જેથી ભવિષ્યની અંદર કોર્ટની અંદર પુરાવા જોડે બદલાવ કર્યાનો આરોપ ના લગાડી શકે, એ પ્રકારના કોઈ કિસ્સાઓ ઊભા ના કરી શકે તે માટે ફોરેન્સિક વ્હીકલ એનાલિસિસ કરાવવામાં આવ્યું, જેમાં પુરાવાનો નાશ કરવા ગાડી દોડાવી હતી, પુરાવા નાશ કરવાનો પ્રયત્ન કરેલ છે, તેમાં સફળ રહેલ નથી. આ ટેસ્ટમાં પુરવાર થયેલ છે. ફોરેન્સિક ટોક્સિકોલોજી આ બી એક ખૂબ મહત્ત્વનો ટેસ્ટ છે. આ લેબ ટેસ્ટની અંદર આનો બી ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોરેન્સિક વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી
આ બી એક ખૂબ મહત્ત્વનો પુરાવો આવનારા દિવસોમાં આ બલાત્કારીને ફાંસી અપાવવા માટે ખૂબ મહત્ત્વનો પુરાવો છે, જેની અંદર આરોપીએ બીજા સાક્ષીને ડરાવવાની, ધમકાવવાની કોશિશ કરેલ હતી. તેનું રેકોર્ડિંગ પ્રાપ્ત થયું છે, તેનું પરીક્ષણ કરાવી લેવામાં આવ્યું છે, તેને FSL દ્વારા રિપોર્ટ લઈ લેવામાં આવ્યો છે. એટલે આરોપીએ આ ગુનો કર્યાનો સંપૂર્ણ પુરાવો આની અંદર બી મળેલ છે. આવા બનાવોમાં કોઈ બી વ્યક્તિ કે સાક્ષી ના મળે તો બી આવા વૈજ્ઞાનિક પુરાવાઓ મહત્ત્વના હોય છે અને તેના એવા પુરાવાના ખાસ કરીને એવા પુરાવા મૂકવાથી કોર્ટની અંદર અનેક આવા બલાત્કારીઓને ફાંસીની સજા અપાવવા માટે ગુજરાત પોલીસ એ ભૂતકાળમાં સફળતા પ્રાપ્ત કરી છે. આ કિસ્સામાં ગુજરાત પોલીસ અને અન્ય વિભાગો દ્વારા છેલ્લા અનેક દિવસોથી કમસે કમ 300 લોકોની ટીમ આ દીકરીને, એના પરિવારને, રાજ્યની સૌ મહિલાઓને ન્યાય અપાવવા માટે રાત દિવસ એક કરીને કામ કરતી હતી. અને પોલીસે આ બધા જ ટેસ્ટો જોડે કુલ મલાઈને 65 જેટલા અલગ અલગ ટેસ્ટ રિપોર્ટો આ ચાર્જશીટની અંદર મૂકવામાં આવ્યા છે. આ ચાર્જશીટ 1700 પાનાની બનાવવામાં આવી છે અને ચાર્જશીટની અંદર કોઈ બી પ્રકારે આ બલાત્કારીને કોઈ બી પ્રકારની આજે લોઅર કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ક્યાંય બી રાહત ના મળે તે પ્રકારની ચાર્જશીટ બનાવવામાં દાહોદ પોલીસે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા પહેલા જ દિવસથી આ સંપૂર્ણ કેસમાં એની ઇન્ક્વાયરી ઉપર એમનું પૂરું ધ્યાન હતું અને દરરોજ એનું રિપોર્ટિંગ એમના દ્વારા, એમની ઓફિસ દ્વારા, જિલ્લા કક્ષાની પોલીસ કચેરીથી, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીથી, ગૃહ વિભાગ પાસેથી અને મારી પાસેથી બી લીધી છે. અને પૂરી ચાર્જશીટની સંપૂર્ણ માહિતીઓ એમને પોતે સમય આપીને, 1 કલાકનો પૂરો સમય આપીને આ ચાર્જશીટ એમને પોતે નિરીક્ષણ કરી છે. અમે સૌ લોકોએ નિરીક્ષણ કરીને આજે 11 વાગે દાહોદ કોર્ટની અંદર આ ચાર્જશીટ રજૂ કરી છે. ઘટના બનવાથી આજે 12મા દિવસે આ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. કોંગ્રેસનો આરોપ છે કે તમારી વિચારધારાના સાથે સંકળાયેલા હોવાના કારણે સરકાર કોઈ બોલતી નથી, તો કામગીરી મંદ ગતિથી ચાલી રહી છે, તો તેને બચાવવાનો પ્રયત્ન કરે છે સરકાર. જો કોંગ્રેસના આરોપોને તો કોંગ્રેસના કાર્યકર્તા નથી માનતા. કોંગ્રેસ આ પ્રકારની દીકરીઓ જોડે જ્યારે કોઈ ઘટના બને ત્યારે રાજનીતિ કરવામાં વ્યસ્ત હોય છે અને અમે રાત દિવસ એક કરીને રેકોર્ડ બ્રેકિંગ ટાઈમની અંદર મેં તમને કયા એટલા પુરાવાઓ જોડે આ ચાર્જશીટ રજૂ કરી છે. મારી આપને વિનંતી છે કે ભૂતકાળના કોઈ બી કિસ્સામાં, કોઈ બી રાજ્યના કિસ્સાઓની અંદર આટલા પુરાવા જોડે રજૂ કરાયેલી ચાર્જશીટને કમ્પેર કરવામાં આવે, દિવસો કમ્પેર કરવામાં આવે, સમય કમ્પેર કરવામાં આવે. કોંગ્રેસ રાજનીતિ કરવામાં વ્યસ્ત હતી અને અમે આ દીકરીને ન્યાય અપાવવામાં વ્યસ્ત છે. સૌથી પહેલી વાત તો એ છે કે આપણે ત્યાં ક્રિમિનલ પ્રોસિજર કોડ છે. મને ખબર નથી હર્ષભાઈ સંઘવીએ વાંચ્યો છે કે નહીં, પરંતુ કોઈ પણ ગંભીર ગુનો હોય તો એનું ચાર્જશીટ 90 દિવસ, બાકી 60 દિવસ, સામાન્ય ગુનો 30 દિવસ. ક્રિમિનલ પ્રોસિજર કોડ છે એ બહુ સમજણપૂર્વક બનેલો છે. આના પાછળ ગિમિક કરીને પોલિટિકલ માઇલેજ ન હોય કે 10 દિવસમાં કરી દીધું, 8 દિવસમાં કરી દીધું, 12 દિવસમાં કરી દીધું. તમે એજન્સી સાથે, ઇન્વેસ્ટિગેશન એજન્સીના કામમાં સરકારથી ઇન્ટરફિયર જ ના થવાય. આ કામ ઇન્વેસ્ટિગેશન ઓફિસરનું છે. શા માટે સરકાર ક્રિમિનલ પ્રોસિજર કોડની જોગવાઈથી વિરુદ્ધ જાય છે? માત્ર પોલિટિકલ માઇલેજ માટે? દિવસો આપ્યા છે, એની પાછળ કાયદાનું બહુ જ ઊંચું ગણિત છે કે તમે કોઈ તહોમતદાર વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરો, એની છૂટ તમને જો 90 દિવસ આપેલા હોય અને 91મો દિવસ થાય તો ઇન્વેસ્ટિગેશન ઓફિસર જવાબદાર બને છે.
પણ 90 દિવસ સુધીની એની પોતાની તપાસ કરવાની સમય મર્યાદા એટલા માટે છે કે નાનામાં નાની વસ્તુ ચાર્જશીટનો ભાગ બને. ફોરેન્સિક સાયન્સનો રિપોર્ટ, તહોમતદાર ત્યાં સુધી જેલમાં હોય એ દરમિયાન એક વ્યક્તિના નિવેદનો લેવાના હોય છે. તમે ઉતાવળ કરીને 12 દિવસમાં કર્યો અને 20 દિવસ પછી કોઈ એવો સાક્ષી મળે તો શું પુરવણી કરવા માટે પછી જશો? જે વિદ્યાર્થીઓ હતા એ કેટલા બધા વિદ્યાર્થીઓ એના સ્ટેટમેન્ટ એકના સમજાવીને લેવાના, સોર્સ ઊભા કરવાના, સાક્ષી કરવાના, એના માટે સમય જોઈએ. તમે પોલિટિકલ ગિમિક માટે 10 દિવસ 12 દિવસ કે 15 દિવસ જાણે અમે મોટો વાઘ માર્યો, શું તમારી ચાલ તો નથી ને કે તમારી વિચારધારાનો માણસ છે, એજન્સીને દબાણ કરો, 12 દિવસમાં ચાર્જશીટ કરી દો એટલે વધારે પુરાવાનો સમય જ એને ના મળે. અને જ્યારે ટ્રાયલ ચાલે ત્યારે અહીંયા પોસ્કો અને 302 છે, આ માણસને ફાંસી થવી જોઈએ. કાલ સવારે આ સરકારની હડબડીના કારણે આ માણસને ફાંસી નહીં થાય અને માત્ર આજીવન કેદ કે નાની મોટી કેદની સજા થશે તો જવાબદારી કોણ લેશે? ગૃહમંત્રી લેશે? ભાજપ લેશે? કે આપણા રાજ્યના મુખ્યમંત્રી કે દેશના વડાપ્રધાન લેશે? શા માટે એજન્સીને તપાસનો નાનામાં નાનો પુરાવો દાખલ કરવા માટેનો સમય છે એ સમય તમે કાપી લો છો? એ સમય કાપવાથી ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પ્રેશરમાં કરેલા કામના કારણે વ્યાજબી પુરાવો નહીં આવે, અને પુરાવો નહીં આવે એટલે તહોમતદારને ફાયદો થશે. એટલે કંઈક ના એટલા જ માટે તમે જુઓ, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓ જુઓ તો ગુજરાતમાં બળાત્કાર, ગુજરાતમાં SC/ST આના કેસીસમાં સજાનું પ્રમાણ બહુ જ ઓછું છે. લોકો છૂટી જાય છે. એ છૂટી એટલા માટે જાય છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પોલિટિકલ ગિમિક માટે એજન્સીમાં સાથે ઇન્ટરફિયરન્સ કરે છે, એનું આ પરિણામ છે.